Green Valley International School. Let us join hands to empower the future of nation. ચાલો ડી કક્ષકોનો સમાવેશ કરતા તત્વોમાં સંકરણ આપણે છેલ્લે જે સંકરણ જોયા એ કાર્બન સુધી હતા તો કાર્બન સુધી પી કક્ષકો જ આવે તો ડી કક્ષક કયા આવર્તથી ચાલુ થાય ડી કક્ષક કયા આવર્તથી ચાલુ થાય ત્રીજા આવર્તથી બરોબર છે એટલે એનો અર્થ એ કે ડી કક્ષક ચાલુ થતી હોય અહીંયા આ રીતે હોય 3s 3p 3d 4s 4p હવે ધ્યાન આપજો 4x કક્ષક જ્યારે ઇલેક્ટ્રોન ભરાવાના હોય ને ત્યારે પહેલાં ભરાય પણ 4x કક્ષક રહે ને આવે ડી પછી ડી પહેલાં ન આવે ભરાય ડી પહેલાં શા માટે ડી પહેલાં ભરાય એનું કારણ હતું સ્કિનિંગ અસર યાદ છે તો એને કારણે એ ભરાય પહેલાં અને આવે પછી બરોબર છે તો હવે જ્યારે સંકરણ થવાનું હોય ત્યારે આ રીતે કક્ષકોનું સંકરણ થાય કાં તો આ ત્રણ કક્ષકોનું સંકરણ થાય 3s 3p અને 3dનું અથવા તો સંકરણમાં આ ત્રણ કક્ષકો ભાગ લે 3d 4s અને 4p આ કક્ષકોનું સંકરણ ન થાય 3p 3d અને 4s નું સંકરણ થતું નથી કારણ કે આ બેનો એનર્જી ગેપ વધુ છે 3p અને 4s નો ઉર્જા તફાવત વધુ છે એટલે 3p 3d અને 4s સંકરણ થતું નથી તો હવે બે જ પ્રકારની કક્ષકો સંકરણમાં ભાગ લઈ શકે અહીંથી ન થાય જુઓ તો હવે અહીંથી થાય 3d 4s ને 4p અથવા તો અહીંથી થાય તો 3s 3p ને 3d અહીંયા બે ઉદાહરણ છે લખાણ બધું જ કોમન છે જે પહેલાં હતું લખાણમાં કોઈ જ ફેર નથી બધું જ કોમન જે પહેલાં હતું તો આપણે સ્ટાર્ટ કરીએ પહેલું જ ઉદાહરણ છે PCl5 નું કોની ઇલેક્ટ્રોન રચનાથી ઉદ્ઘાટન થશે ફોસ્ફરસનો રોલ નંબર કયા સમૂહમાં આવે 15મા સમૂહમાં આવે નાઇટ્રોજન અને ફોસ્ફરસ તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના થાય 2 5 તો ફોસ્ફરસની 2 8 5 તો રોલ નંબર કેટલામાં થયો 15 તો 15 એટલે આપણે ઇલેક્ટ્રોન રચના સ્ટાર્ટ કરી તો નિયોન થશે નિયોન એટલે પછી આવે 3s તો 3s2 અને 3p 10 અહીંયા થયા 10 ને 2 12 તો 3p 3 એટલે ત્રણેયમાં એક ઇલેક્ટ્રોન હશે આ કોની ઇલેક્ટ્રોન રચના થઈ ફોસ્ફરસની અહીંયા 3d કક્ષક પણ હોય પણ એ ખાલી હોય ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન નથી હવે આવે ફોસ્ફરસની આ કઈ અવસ્થા થઈ ધરા અવસ્થા હવે આવે ઉત્તેજિત અવસ્થા આ થઈ ધરા અવસ્થા ચાલો ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના એટલે P સ્ટાર થાય ઉત્તેજિત અવસ્થા એટલે નિયોન 3s નો એક ઇલેક્ટ્રોન ક્યાં જાય 3d માં એટલે આ રીતની ઇલેક્ટ્રોન રચના થાય 3s1 3p3 અને 3d1 જુઓ કેટલી કક્ષકો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી થઈ 5 આ 5 કક્ષકો સાથે ક્લોરીન પરમાણુની વિરુદ્ધ પરિભ્રમણવાળા અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા ક્લોરીનની બાહ્યતમ કક્ષા કઈ થાય
3p કક્ષકની શું થાય? સંમિશ્રણ. એટલે પહેલા થાય સંકરણ. આ કક્ષકોનું સંકરણ થાય. એટલે સંકરણ કયું થયું જુઓ. કયું સંકરણ થયું? sp3d દેખાય છે? સંકરણ કયું થયું? sp3d. આ કેટલી કક્ષકો ઉત્પન્ન થઈ sp3d સંકૃત? 5. એની સાથે કેટલા ક્લોરીનની? 5 ક્લોરીનની અયુગ્મિત અને વિરુદ્ધ પરિભ્રમણવાળા ઇલેક્ટ્રોન ધરાવતી 3p કક્ષકનું શું થાય? સંમિશ્રણ. અને શું બને? 5pCl સિગ્મા બંધની રચના કરે. તો લખાણ તો કોમન જ થયું. ચાલો તો અહીંયા આ જે ઇલેક્ટ્રોન એક ક્લોરીને મૂક્યો, આ ઇલેક્ટ્રોન બીજા ક્લોરીને મૂક્યો, આ ઇલેક્ટ્રોન ત્રીજા ક્લોરીને મૂક્યો, આ ઇલેક્ટ્રોન ચોથા ક્લોરીને, અને આ ઇલેક્ટ્રોન પાંચમા ક્લોરીને. શેની રચના થઈ? PCl5ની. હું હવે ઉત્તેજિત અવસ્થા કાઢી નાખું, આ સીધી રચના થઈ જાય PCl5ની. ઉત્તેજિત અવસ્થા તમને એક આકૃતિ આપણે ઉડાડી દીધી, તમારે ઉત્તેજિત અવસ્થા લખવાની, મેં કાઢી નાખી. બરોબર છે. હવે કેટલી કક્ષકો છે? 5. આ 5 કક્ષકો એકાબીજાથી મેક્સિમમ દૂર ગોઠવાવી હોય એટલે આ રીતે ગોઠવાય. એક Cl, બીજો Cl ને ત્રીજો Cl 120ના એંગલે. બરોબર છે. એક જાય ઉપરના સમતલમાં 90ના એંગલે એક Cl, અને એક Cl જાય નીચેના સમતલમાં 90ના એંગલે. તો આ ઉપરના સમતલમાં 90ના એંગલે ક્લોરીન, આ નીચેના સમતલમાં 90ના એંગલે ક્લોરીન. આ 3 બંધો છે ને, આ બંધોને કહેવાય વિષુવવૃત્તીય બંધો, કારણ કે એક જ સમતલમાં છે. એટલે આને શું કહે છે? આ 3ને 1, 2 અને આ ત્રીજો, આ ત્રણેયને શું કહે છે? વિષુવવૃત્તીય બંધો. અને આ બે નંગોરિયા કયા? જે અક્ષ ઉપર છે, આને કહે છે અક્ષીય બંધો. ચાલો, ક્યાં ઇલેક્ટ્રોન નજીક નજીક વધારે આવે? 120ના એંગલે કે 90ના એંગલે? બંધના ઇલેક્ટ્રોન નજીક ક્યાં હોય? 90ના એંગલે કે 120ના એંગલે? 90ના એંગલે નજીક હોય ને તો વધારે અપાકર્ષણ ક્યાં થાય? જ્યાં 90નો એંગલ હોય. એટલે અક્ષીય બંધોને અપાકર્ષણ વધુ થાય. અક્ષીય બંધોને અપાકર્ષણ વધુ થાય, જેને કારણે એ અપાકર્ષણ ઘટાડવા એ અક્ષીય બંધો છે એ વધારે દૂર ગોઠવવાનો પ્રયત્ન કરે, એટલે એની બંધ લંબાઈ વધી જાય. તો આમાં 2 પ્રકારની બંધ લંબાઈ આવે. 3 જે એક જ સમતલમાં છે એ ટૂંકા બંધો હોય, અને જે ઉપરના સમતલમાં નીચેના સમતલમાં ગયા અક્ષીય એ લાંબા બંધો હોય. બરોબર છે. એટલે આપણે એને દર્શાવશું જ લાંબા. ચાલો ફરીથી ના આકૃતિ હું દોરું છું. આ 3 બંધો ટૂંકા બંધો હોય. કયા? જે એક જ સમતલમાં છે, જેમની વચ્ચેનો એંગલ કયો છે? 120. અને આ લાંબો બંધ હોય, 2 બંધો. તો આ 5pCl બંધો. ચાલો, આ થયું સમતલમાં ત્રિકોણ થઈ ગયો. ઉપર એક પિરામિડ દેખાય, નીચે એવો ને એવો બીજો પિરામિડ થાય. અહીંયા Cl હોય. તો PCl5 નો આકાર કેવો થયો? ત્રિકોણીય દ્વિપિરામિડલ. એક ત્રિકોણીય પિરામિડલ ઉપર, એક ત્રિકોણીય પિરામિડલ નીચે. તો આનો આકાર થશે ત્રિકોણીય દ્વિપિરામિડલ. આ બંધ વધારે લાંબા હોય. કયા બંધ? અક્ષીય બંધ. બંધ લંબાઈ વધુ. કોની સાપેક્ષે વધુ? વિષુવવૃત્તીય બંધની સાપેક્ષે. ચાલો હવે વિચારીને જવાબ આપજો.
PCl5 છે ને, PCl5 કેટલા PCl વચ્ચે 90 નો ખૂણો હોય? ખૂણો રહ્યો એમાં એક વસ્તુ કેન્દ્રમાં હોય, પછી બે બાજુ હોવું જોઈએ ને. તો મારો પ્રશ્ન એ છે કે પ્રશ્ન આવો છે, કેટલા Cl PCl વચ્ચે 90 નો એંગલ હોય? બોલો, જે તમને પૂછતું હોય બોલો, વાંધો નહીં. ભૂલ પડશે તો આપણે સુધારશું. ચાલો 1 મિનિટ. 3 Cl બંધો એ આ ટેક્સ્ટ બુક ઉપર છે, રાઈટ? એમાં કોઈ શંકા ખરી નહીં ને? સમતલમાં હવે એક PCl અહીંયા ઉપર છે, તો આ જે પેન રહી એનું બુક સાથે એંગલ કયો થયો? 90 નો. તો 90 નો એંગલ થયો એટલે જેટલા PCl બંધો સમતલમાં છે એ દરેક બંધો સાથે એનો એંગલ 90 નો થાય ને? તો કેટલા 90 ના એંગલ થયા? 12 વાગે. કેટલા થયા 90 ના એંગલ? 3. પછી નીચેના બીજા 3. તો PCl 90 ના એંગલ કેટલા થાય? 6. ચાલો 120 ના એંગલ 3. એક આ PCl વચ્ચેનો, એક આ અને એક આ, 3 જ થાય. ચાલો 180 ના એંગલ 1. હા, રેડી. તો હવે આ નવી દ્રષ્ટિ થઈ ને થોડી. તો તમને આવી રીતે પ્રશ્ન પૂછે, તમને પૂછે કે PCl5 કેટલા Cl PCl વચ્ચે 90 નો ખૂણો હોય, એટલે મોટા ભાગના 2 જવાબ લખે. કેમ 2 લખે? કે 90 ના એંગલ એક ઉપર હોય, એક નીચે હોય. પણ હકીકતમાં 6 થાય. ઉપરવાળો 3 Cl સાથે 90 નું બનાવે, નીચેવાળો એક 3 Cl સાથે 90 નું બનાવે. પછી પૂછે કે 120 નો એંગલ 180 નો એંગલ કેટલા વચ્ચે હોય? તો આ બે વચ્ચે 180 નો એંગલ થાય. જુઓ, 180 નો થાય ને, કારણ કે સમતલની બે લંબે, તો એ બે વચ્ચે એંગલ કયો થશે? 180 નો. તો 180 નો એમાં કે 180 નો એંગલ જ નથી, બે જ એંગલ છે, 120 નો 90 નો. પણ 180 નો એંગલ થાય. આમ એનો આકારમાં એવી રીતે છે કે ભાઈ 3 છે એ 120 ના એંગલ અને 2 છે એ સમતલ ને લંબ સમતલમાં. સમજણ પડે છે? ચાલો, તો આખી ઘટના સમજાઈ ગઈ. કયું સંકરણ થયું? sp3d. હવે આપણે જોઈએ એના પછીનું ઉદાહરણ, સલ્ફરનું SF6. ફોસ્ફરસ પછી સલ્ફર આવે એટલે સલ્ફરનો રોલ નંબર થાય 16. ફોસ્ફરસ પછી સલ્ફર આવે. નાઇટ્રોજન ફોસ્ફરસ પછી કોણ આવે? ઓક્સિજન સલ્ફર. તો સલ્ફર આવ્યો ફોસ્ફરસ પછી, એટલે રોલ નંબર 16. સલ્ફરની ઇલેક્ટ્રોન રચના નિયોન 3s2 3p 4 થશે ને, 3p 16 ઇલેક્ટ્રોન છે, 10 ને 6 16 થઈ ગયા. અને 3d શું હોય? ખાલી. તો આ ખાલી 3d કક્ષક. હવે લઈએ સલ્ફરની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના. નિયોન 3s1 3s માંથી એક ઇલેક્ટ્રોન 3d માં ગયો, અને 3p માંથી એક ઇલેક્ટ્રોન જે યુગ્મિત હતા એ અયુગ્મિત થયા. તો 3d ની કેટલી કક્ષકો ભરાણી?
બે કક્ષકોમાં આવ્યા ઇલેક્ટ્રોન. ક્યાંથી આવ્યા? એક આવ્યો 3s માંથી, એક આવ્યો 3p માંથી. હવે આ થશે SF6 ની રચના. છ થાય ને, 1 2 3 4 5 6 થઈ ગઈ. ચાલો, આ સંકૃત કક્ષકો થઈ. કયું સંકરણ થયું? 1s 3p અને d2. તો કયું સંકરણ થયું? sp3d2 સંકૃત કક્ષકો. એ દરેક કેવો ઇલેક્ટ્રોન ધરાવે છે? અયુગ્મિત છે ને. કેટલી કુલ સંકૃત કક્ષકો તમને મળી? 6. એ 6 સંકૃત કક્ષકો સાથે ફ્લોરિન પરમાણુની અયુગ્મિત અને વિરુદ્ધ પરિભ્રમણવાળા ઇલેક્ટ્રોન ધરાવતી 2p કક્ષકો. ક્લોરીનમાં આવે 3p બાહ્યતમ કક્ષા, ફ્લોરિનમાં કઈ આવે? 2p. 2p કક્ષકો પોતાના ઇલેક્ટ્રોનની સંમિશ્રણ પામી અને શું બનાવશે? 6sf સિગ્મા બંધ બનાવશે. SF6 ની રચના. આની આકૃતિ આપણે જોઈએ તો 4 એક સમતલમાં હોય. 4 એક સમતલમાં હોય એટલે કેટલા એંગલે હોય? 90 ના એંગલે. અને એક ઉપર 90 ના એંગલે હોય, એક નીચે 90 ના એંગલે હોય. અહીંયા કોઈ બંધ લાંબો નહીં હોય, કોઈ ટૂંકો નહીં હોય, કારણ કે બધાય 90 ના એંગલે છે. સમજણ પડે છે? તો આ SF6 ની રચના. આ સલ્ફર, આ 4 90 ના એંગલે ફ્લોરિન જુઓ દેખાય છે. એક ફ્લોરિન ઉપરના સમતલમાં, આ ઉપરના સમતલમાં રહેલો ફ્લોરિન, અને એક ફ્લોરિન નીચેના સમતલમાં, નીચેના સમતલમાં રહેલો ફ્લોરિન. હવે આપણે ફલક જોઈએ. આના ઉપર 4 ફલક થાય જુઓ. થશે. અને નીચે પણ કેટલા ફલક થશે? 4. તો આની રચના કેવી થઈ? ઉપર 4 ફલક, નીચે 4 ફલક, તો ફલક કેટલા થયા? 8 ફલક. 8 ફલક એટલે અષ્ટફલકીય. બસ આ જ લખાણ લખવાનું છે. આની અંદર પૂછે કે FSF 90 ના ખૂણે કેટલા ખૂણા હોય? 90 ના 12. કઈ રીતે 12? 4 આના આ બે વચ્ચેનો 90 નો, આ બે વચ્ચેનો 90 નો, આ એક 4 સાથે 90 ના બનાવે એટલે 4 થયા. નીચેનો 4 સાથે 90 ના બનાવે તો એ 4 થયા એટલે 8 થયા. અને અહીંયા આ બે વચ્ચે 90 નો, આ બે વચ્ચે, આ બે વચ્ચે, આ બે વચ્ચે એટલે 12 થાય. 90 આવી રીતે લખે કે કેટલા FSF વચ્ચે 90 નો ખૂણો હોય તો એ થાય 4 તરીને 12. બરોબર છે. ચાલો, કેટલા વચ્ચે 180 નો એંગલ હોય તો 2 આ બે વચ્ચે, પછી એક આ બે વચ્ચે ને એક આ બે વચ્ચે, પૂરું 3 વચ્ચે. તો 3 વચ્ચે કેટલાનો ખૂણો હોય? 120 નો, 180 નો, સોરી 120 નો એંગલ હોય. સમજણ પડી ગઈ? આખી રચના સમજાય છે? તો આ હતું SF6 માં સંકરણ. આ સિવાય તમને કોષ્ટક આપેલું છે, પણ કોષ્ટક કરવાનું નથી, કારણ કે એમાં એણે ઉદાહરણો લીધા છે ને, સંકીર્ણ સંયોજનો છે. તો આપણે જ્યારે સંકીર્ણ સંયોજનો આવશે
ત્યારે આપણે એના સંકરણ જોઈશું. અત્યારે ગોખવાની જરૂર નથી, આ બેના સંકરણ યાદ રાખી લો. હવે સંકરણની એક શોર્ટકટ રીત છે કે સંકરણ કઈ રીતે થાય, તો એ આપણે અત્યારે નથી લેતા. એ તમે આટલું તૈયાર કરી નાખો ને પછી તમને વધારે સમજાશે. હજી તમારે ઇલેક્ટ્રોન રચનામાં થોડીક તકલીફ પડે છે, એટલે ડાયરેક્ટ રીતમાં જાજી તકલીફ પડે. બરાબર છે, તો આટલું તૈયાર કરી નાખો પછી થાય. તો આ લખી જાઓ, ચાલો પછી આગળ વધીએ. થશે આનું લેટેસ્ટ કોઈ વાદ હોય ને, આ બધું સંયોજકતા બંધનવાદની આવ્યા ને, એમાં લેટેસ્ટમાં લેટેસ્ટ વાદ એની આ છે, આણ્વીય કક્ષક સિદ્ધાંત, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, એટલે એમઓ કહે છે આને, થિયરીનો ટી નથી લખતા. આણ્વીય કક્ષકવાદ આ બે સાયન્ટિસ્ટોએ આપેલો, મુલિકન અને હુન્ડ. જો આણ્વીય કક્ષકવાદને તમે સિમ્પલી સમજો ને, તો જે રીતે પરમાણુની કક્ષકો હોય ને, આમને જે સિદ્ધાંત આપ્યો એમાં એમ કીધું કે જ્યારે અણુ બને ને ત્યારે પરમાણુય કક્ષકો નાબૂદ થાય ને અણુની કક્ષકો ઉત્પન્ન થાય, એટલે એને નામ આપ્યું આણ્વીય કક્ષકો. પરમાણુની કક્ષકો એટલે પરમાણ્વીય કક્ષકો, અણુની કક્ષકો એટલે આણ્વીય કક્ષકો. તો આમને આખો સિદ્ધાંત જ આપ્યો કે જ્યારે હાઇડ્રોજન અને ક્લોરીન છે, બે જુદા જુદા છે ને, તો બેયના ઇલેક્ટ્રોન એના પરમાણુમાં પરમાણ્વીય કક્ષકોમાં હોય. હાઇડ્રોજનનો 1s કક્ષકમાં, ક્લોરીનના જે કક્ષકમાં હોય એમાં. પછી કે બે જોડાય તો હવે પરમાણ્વીય કક્ષકો નાબૂદ થાય, આણ્વીય કક્ષકો બને, અને આણ્વીય કક્ષકમાં બેયના ઇલેક્ટ્રોન હોય. આ થઈ આણ્વીય કક્ષકવાદનો મેઇન હાલ. તો આના જે મુખ્ય મુદ્દાઓ છે આપણે જોતા જઈએ. મુદ્દા નંબર 1, પરમાણુમાં ઇલેક્ટ્રોન ક્યાં હોય? પરમાણ્વીય કક્ષકોમાં. એ જ રીતે અણુમાં ઇલેક્ટ્રોન ક્યાં હોય? આણ્વીય કક્ષકોમાં. અને તમારે લીટીંગ કન્વર્ટ કરવાનું. જે રીતે પરમાણુમાં ઇલેક્ટ્રોન પરમાણ્વીય કક્ષકમાં હોય છે, એ જ રીતે અણુમાં ઇલેક્ટ્રોન ક્યાં હોય છે? આણ્વીય કક્ષકમાં. બરોબર? ચાલો, પરમાણ્વીય કક્ષક શ્રોડિંજર સમીકરણ દ્વારા નક્કી થાય. પરમાણ્વીય કક્ષક શું દર્શાવે? તો કે પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. એને જ તમે પરમાણ્વીય કક્ષક કીધું હતું ને. પરમાણ્વીય કક્ષક આવી ક્યાંથી? શ્રોડિંજર સમીકરણમાંથી. તો જે રીતે પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોનનું સંભાવના વિતરણ એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શેના દ્વારા દર્શાવાય? પરમાણ્વીય કક્ષક દ્વારા દર્શાવાય. તે જ રીતે અણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોનનું સંભાવના વિતરણ આણ્વીય કક્ષક દ્વારા દર્શાવાય છે. બરોબર છે? ચાલો ત્રીજો મુદ્દો. પરમાણુમાં જે ઇલેક્ટ્રોન હોય એ કેટલા કેન્દ્ર દ્વારા આકર્ષાયેલા હોય? એક કેન્દ્ર દ્વારા. હવે માની લો કે અણુ છે H2SO4. આપણે ઉદાહરણ લઈ લઈએ કે આપણી પાસે અણુ છે H2SO4. તો આની આણ્વીય કક્ષકમાં કેન્દ્ર કેટલા થાય?
2 હાઇડ્રોજનના, 1 સલ્ફરનું અને 4 ઓક્સિજનના. તો 4 ને 2 6, 1 ને 7, 7 કેન્દ્રોનું ઝુમખું હોય. હવે જે આણ્વીય કક્ષકના ઇલેક્ટ્રોન છે એ શું સલ્ફર એકના જ કેન્દ્ર દ્વારા આકર્ષાયેલા હોય? 7 7ના કેન્દ્ર દ્વારા આકર્ષાયેલા હોય ને. તો આણ્વીય કક્ષકના ઇલેક્ટ્રોન 2 કે તેથી વધુ કેન્દ્રોની અસર હેઠળ હોય છે. અસર હેઠળ હોય છે એટલે આકર્ષાયેલા હોય છે. જ્યારે પરમાણ્વીય કક્ષકના ઇલેક્ટ્રોન 1 કેન્દ્રની અસર હેઠળ હોય છે. એટલે પરમાણ્વીય કક્ષકો 1 કેન્દ્રીય છે, બરોબર છે. અને આણ્વીય કક્ષકોના ઇલેક્ટ્રોન 2 કે તેથી વધુ કેન્દ્રોની અસર હેઠળ હોય છે. એટલે આણ્વીય કક્ષકો કેવી છે? બહુ કેન્દ્રીય. હવે સંકરણમાં આપણે શું હતું? જેટલી કક્ષકો સંકરણમાં ભાગ લે એટલી જ સંમિશ્રણમાં ભાગ લે એટલી જ નવી સંકૃત કક્ષકો બને. કક્ષક વધારે ન બને, ઓછી ન બને. આણ્વીય કક્ષકમાં પણ એ જ છે કે જેટલી કક્ષકો પરમાણ્વીય કક્ષકો સંમિશ્રણ પામશે એટલી જ આણ્વીય કક્ષકો બનશે. સમજણ પડે છે? ચોથો મુદ્દો હું બોલું તે સમજાય છે? એક એસ ને 3p સંકરણમાં ભાગ લેતી હોય તો સંકૃત કક્ષકો કેટલી બને? 4. તો એ જ રીતે જેટલી કક્ષકો સંમિશ્રણમાં ભાગ લે એટલી જ કક્ષકો બને. ત્યાર પહેલા એક બીજી ચર્ચા કરી લઈએ કે સંમિશ્રણ એવી જ કક્ષકોનું થઈ શકે જેમની શક્તિ લગભગ સમાન હોય, નજીક ન હોય, લગભગ સમાન. શક્તિ લગભગ સમાન ને સમમિતિ યોગ્ય હોય એટલે આકાર પણ યોગ્ય હોય. 2 ડમ્બેલ હોય અને એ 2 અવળી દિશાએથી આવે તો સંમિશ્રણ થાય નહીં. એટલે આપણે એ લખી કે લગભગ સમાન શક્તિ ધરાવતી તથા યોગ્ય સમમિતિ ધરાવતી કક્ષકો જ સંમિશ્રણ પામી અને આણ્વીય કક્ષકો આપે છે. હવે લઈએ આને પહેલા ચર્ચા કરી એ મુદ્દો. જેટલી પરમાણ્વીય કક્ષકો સંમિશ્રણ પામે તેટલી જ આણ્વીય કક્ષકો ઉત્પન્ન થાય છે. જે આણ્વીય કક્ષકો ઉત્પન્ન થાય ને, જે આણ્વીય કક્ષકો ઉત્પન્ન થાય એમાંથી 50% બંધકારક હોય ને 50% બંધ પ્રતિકારક હોય. અને 50% બંધ પ્રતિકારક. જો ધ્યાન આપજો, આણ્વીય કક્ષક સિદ્ધાંતમાં શબ્દ આવે બંધ પ્રતિકારક, સંયોજકતા વાદમાં સિદ્ધાંત આવે અબંધકારક. તો બે જુદું. અબંધકારકનો અર્થ એ થાય કે એ બંધ બનાવવામાં ભાગ નથી લેતા. કોઈ લેતા હોય તો નાય નથી પાડતા. અને બંધ પ્રતિકારકનો અર્થ એ થાય કે પોતે તો બંધ બનાવવામાં ભાગ ન લે પણ બીજો લેતો હોય ને તો એનો પ્રતિકાર કરે, એનો વિરોધ કરે.
બરોબર છે. એટલે આ પોતે તો કામ ન કરે પણ બીજા કરતા હોય ને એને કરવા ન દે. આ એવા થયા. અને ઓલા કેવા થયા કે આપણે હુઈ જવું, બાકીના ભલ મતતા હોય. બરોબર છે. ઘણીવાર રૂમ રાખીને રહેતા હોય હોસ્ટેલમાં, તો એમાં હારો માણસ કે જે વહેલા હાર હુઈ જાય, કારણ કે પછી કોઈને નડે નહીં, તો એ થયો અબંધકાર. પણ જેને ઊંઘ નથી આવતી, વાંચવું નથી, એ થયો બંધ પ્રતિકાર. કારણ કે ઊંઘ નથી આવતી, વાંચવું નથી, એટલે હવે નડશે જે વાંચતો હોય છે. સમજણ પડે છે? કારણ કે એને નીંદર નથી આવતી, વાંચવું નથી, તો એ થયો બંધ પ્રતિકાર. તો આપણે અહીંયા વાત થઈ બંધકારક અને બંધ પ્રતિકારક. ત્યાં હતું બંધકારક અને અબંધકારક. બરોબર છે. હવે છઠ્ઠો મુદ્દો આ છે પરમાણ્વીય કક્ષકોની એનર્જીનું લેવલ. આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈ લઈએ કે બે પરમાણ્વીય કક્ષકો ભેગી થઈને આણ્વીય કક્ષકો બનાવે છે. માની લો કે આપણે અહીંયા લઈ લઈએ કે આ બે પરમાણ્વીય કક્ષકો છે. આ કઈ કક્ષકો છે? પરમાણ્વીય કક્ષકો. ભેગી થઈને શું બનાવે છે? આણ્વીય કક્ષક. તો બે પ્રકારની આણ્વીય કક્ષક બને. એક આણ્વીય કક્ષકનું એનર્જીનું લેવલ આ છે, આ એનર્જીનું લેવલ છે. અને બીજા પ્રકારની આણ્વીય કક્ષકનું એનર્જીનું લેવલ આ છે. આ બે બની જુઓ, આ પરમાણ્વીય કક્ષકો હતી, આ કઈ હતી? પરમાણ્વીય કક્ષક. આ શું છે? વચ્ચે શું છે? આણ્વીય કક્ષક. સમજણ પડે છે? તો બે પરમાણ્વીય કક્ષકો ભેગી થઈ બે આણ્વીય કક્ષકો બની. પરમાણ્વીય કક્ષકોનું જે એનર્જીનું લેવલ હતું એના કરતાં 50% આણ્વીય કક્ષકોનું એનર્જીનું લેવલ ડાઉન હોય. જુઓ, આ પરમાણ્વીય કક્ષકોનું લેવલ છે. કુલ બે હતી પરમાણ્વીય કક્ષકો, બે આણ્વીય કક્ષકો બની, તેમાંથી એકનું એનર્જીનું લેવલ ડાઉન છે અને એકનું એનર્જીનું લેવલ પરમાણ્વીય કક્ષકો કરતાં ઊંચું છે. એટલે જેનું એનર્જીનું લેવલ ડાઉન હોય ને એ ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લે, કારણ કે ઇલેક્ટ્રોન સ્થાયી હોય. જેમ ઉર્જા ઓછી એમ સ્થિરતા વધુ. એટલે આમાં ઇલેક્ટ્રોન આવે ને તો એ બંધ બનાવવામાં ભાગ લે, કારણ કે એ ટકેલા રહે. અને આ રહ્યા એનું તો એનર્જીનું લેવલ હાઈ હોય એટલે એ સ્થિર રહી શકે નહીં, બીજાને સ્થિર રહેવામાં નડતરરૂપ થાય, એટલે એ ભાગ ન લે. એટલે આ એનર્જીનું લેવલ કોનું થયું? બંધકારકનું. ના કોનું થયું? બંધ પ્રતિકારકનું. અને આ થયું બંધ પ્રતિકારકનું. બરોબર છે. આ આકૃતિને તમે લખાણમાં ફેરવી શકશો? આકૃતિને લખાણમાં ફેરવી શકશો? શું થશે? બંધકારક આણ્વીય કક્ષકોની ઉર્જા પરમાણ્વીય કક્ષકોની ઉર્જા કરતા 50%. અરે નહીં, ઓછી હોય. અડધી ઓછી ક્યાં? બરોબર હે. અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકોની ઉર્જા પરમાણ્વીય કક્ષકોની ઉર્જા કરતા વધુ હોય છે. કુલ ઉર્જા હરખી રહે. કેમ હરખી રહે? કારણ કે પરમાણ્વીય કક્ષકોની ટોટલ ઉર્જા હતી ને આણ્વીય કક્ષકોની ઉર્જા એટલી જ થાય બને ત્યારે. કારણ કે જેટલી ઉર્જા હતી એમાંથી 50%ની ઓછી થઈ, 50%ની વધુ થઈ, એટલે પાછું એવરેજ કાઢો તો હરખું થઈ જાય. સમજણ પડે છે? ચાલો છેલ્લો મુદ્દો. આણ્વીય કક્ષકોમાં પણ પહેલા નીચી ઉર્જા ધરાવતી કક્ષા ભરાય, પછી જ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન જાય. આણ્વીય કક્ષકમાં પણ એક ખાનામાં વધુમાં વધુ બે નંગો જમાય વિરુદ્ધ પરિભ્રમણમાં. અને આણ્વીય કક્ષકમાં પણ જો કક્ષકોની શક્તિ સરખી હોય તો ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે. કયા નિયમો હું બોલ્યો? તો આણ્વીય કક્ષકો પણ આઉકબાઉ, હુંડ અને પૌલીનું પાલન કરે છે.
ટેક્સ્ટબુકમાં ક્રમ આડાઅવડા છે એટલે આપણે શું કર્યું કે ક્રમ રહ્યા ને એ રીતે આપણે ફેરવા ટેક્સ્ટબુકના કે એક થિયરી ચાલતી હોય તો પછી ઠેકડો નહીં મારવાનો, એ જ થિયરી ચાલુ રાખવાની. અહીંયા આપણે લખ્યું પરમાણુમાં ઇલેક્ટ્રોન પરમાણુય કક્ષકમાં હોય, અણુમાં અણીય કક્ષકમાં. પછી સીધું કીધું કે પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોનનું સંભાવના વિતરણ પરમાણુય કક્ષક દ્વારા, તો અણુના કેન્દ્રની આજુબાજુ આણ્વીય કક્ષકમાં. પછી લીધું કે પરમાણુમાં એક જ કેન્દ્ર હોય, અણુમાં વધુ હોય તો એક કેન્દ્રીય અને બહુ કેન્દ્રીય. અહીંયા ઈ પૂરું થયું. પછી આવ્યું ચોથામાં સંમિશ્રણ કોણ પામી શકે, તો શક્તિ લગભગ સરખી હોય ને પછી સંમિશ્રણ પામે એટલે શું ઉત્પન્ન થાય, તો એટલી જ ઉત્પન્ન થાય. એમાંથી 50% બંધકારક હોય, 50% બંધ પ્રતિકારક હોય. પછી એની એનર્જી શું હોય, બંધકારક અને બંધ પ્રતિકારકની એનર્જી શું હોય. છેલ્લો મુદ્દો નિયમોનું પાલન કરે. એટલે તમારી ટેક્સ્ટબુકમાં જે મુદ્દાનો ક્રમ છે ને એ ફેરવી નાખજો એટલે તમને યાદ રાખવામાં સરળતા રહે. ત્યાં બી પેજ નંબર 125 ઉપર પહેલો મુદ્દો પહેલો જ છે. બરોબર છે. બીજો મુદ્દો લગભગ સરખી ઉર્જા, તો બીજો મુદ્દો એ ન લેતા, બીજો મુદ્દો લેજો. પેજ નંબર 126 ઉપરનું છે, તરંગ વિધેયવાળો લઈ લો. છઠ્ઠો મુદ્દો છે ને એને બીજો ક્રમ આપી દો. પછી ત્રીજો મુદ્દો છે ને એનો ક્રમ ત્રીજો એમને એમ રહેશે. ચોથો મુદ્દો, બીજો મુદ્દો છે ને એને 4 ક્રમ આપી દો. ચોથો મુદ્દો છે એનો ક્રમ હવે કયો આવશે, એને છઠ્ઠો આપી દો. આ નહીં, છઠ્ઠો નહીં આવે, પાંચમો આવશે. પાંચમો આપવાનો, પાંચમો આવશે. પાંચમો રહ્યો એને છઠ્ઠો આપો. હાથમો બરોબર. જો ક્રમ આવી ગયા બધા. 1 પછી 2 પાછળ, 3 4 5 અને 7. બરોબર છે. તો આ ક્રમમાં કરજો. બરોબર છે. ચાલો લખી જાઓ. બીજું એક ચર્ચા કરી નાખું. તમને હું એક સ્ટ્રક્ચર આપી દઉં અને બંધ કરી.